જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ફાગણ સુદ 11 એટલે કે આમલકી એકાદશી વિશે સત્સંગ કરશું. તો આજે કેવલ આપણે આમાં આ એકાદશીની મહાત્મ્ય કથા વિશે જ વાત કરશું. અને જે આમલકી એકાદશી પછી જે આપણે કુંજ એકાદશી છે, અને કુંજ એકાદશી પણ કહેવાય છે, તો એનો વિડીયો આપણે પછીના દિવસે મૂકશું. એટલે એમાં વિવિધ ભાવના કુંજ એકાદશીમાં પુષ્ટિ માર્ગમાં કઈ રીતે કુંજ બાંધવામાં આવે છે, કઈ રીતે એનો ઉત્સવ ઉજવવામાં આવે છે કુંજ એકાદશીનો, એનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવીને મૂકશું. તો આજના વિડીયોમાં કેવલ આમલકી એકાદશીની મહાત્મ્ય કથા વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આમલકી એકાદશી કે જે ફેબ્રુઆરી અથવા માર્ચ ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે, તેનું મહાત્મય બ્રહ્માંડ પુરાણમાં વશિષ્ઠ મુનિ અને માંધાતા રાજા વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત માંધાતા રાજાએ વશિષ્ઠ મુનિને પૂછ્યું કે હે અતિ ભાગ્યવાન, જો તમે મારા પર ખુશ અને પ્રસન્ન હો તો મને એ જણાવો કે કયું વ્રત કરવાથી મારું બધા પ્રકારે મંગલ થાય છે. વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, હવે હું તને એ વ્રતનો મહિમા અને ઇતિહાસ સમજાવીશ, જે કોઈને પણ દરેક પ્રકારનું મંગલ અને કલ્યાણ બક્ષે છે. આ એકાદશી કરવાથી મળતા સંચિત પુણ્યના પ્રતાપે કોઈના પણ પાપોનો નાશ થાય છે, દરેકને મોક્ષ મળે છે. તેમજ 1000 ગાયોનું દાન કરવાથી મળતું પુણ્ય પણ આનાથી મળે છે. પૌરાણિક સમયમાં વિદિશા નામની એક નગરી હતી. તેમાં ઘણા વૃદ્ધો અને તંદુરસ્તો બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો બધા રહેતા હતા. હે મહાભોળા રાજા, આ સુંદર નગરોમાં કોઈ પાપી કે નાસ્તિક વ્યક્તિ જ નહોતી. આખી નગરીમાં વૈદિક મંત્રોનો જ અવાજ સંભળાતો હતો. આ વિખ્યાત નગરીમાં ચિત્રરથ નામે એક પવિત્ર અને સત્યવાદી રાજા રહેતો હતો, જે ચંદ્રવંશના રાજા પશબિંદુકના કુળમાં જન્મેલો હતો. ચિત્રરથ રાજા ઘણો શક્તિશાળી, બહાદુર, સમૃદ્ધ અને શાસ્ત્રોનો જાણકાર હતો. તેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઘણી બધી સમૃદ્ધિ અને બધા જ પ્રકારનું સુખ હતું. તેના પ્રજાજનો ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા અને એકાદશીનું વ્રત પણ નિત્ય નિયમ મુજબ કરતા. એના રાજ્યમાં દરેક શ્રી હરિની ભક્તિમાં રચ્યા પચ્યા રહેવાથી સુખેથી જીવતા હતા. તેના રાજ્યમાં કોઈ ગરીબ કે દુઃખી ન હતા. આ રીતે વર્ષો સુધી સુખેથી જીવ્યા પછી એક વખત ફાગણ માસમાં આવતી આમલકી એકાદશી અને દ્વાદશી બે ભેગા થઈ ગયા. તિથિનો સંયોગ બને આપણા જ્યોતિષની ગણતરી પ્રમાણે કે એકાદશી અને દ્વાદશી બંને ભેગી જ હોય, એવું પણ આપણે સંજોગ બની આવે. તો અહીંયા એવો સંજોગ બની આવ્યો કે આ એકાદશી ઘણું ફળ આપનારી છે એવું જાણવાથી રાજા અને તેના પ્રજાજનોએ આ એકાદશીમાં યોગ્ય વિધિ વિધાન અને નિયમોથી પાળવાનું નક્કી કર્યું. આ એકાદશીની વહેલી સવારે રાજા અને તેના પ્રજાજનોએ નદીમાં સ્નાન કર્યું અને નદીના કિનારે આવેલા ભગવાન વિષ્ણુના મંદિરમાં ગયા. આ મંદિરમાં આમલકીનું વૃક્ષ હતું, જ્યાં રાજાએ જળ ભરેલો એક કુંભ મૂક્યો અને પૂજા માટે એક છત્રી, કપડાં, જૂતા અને 5 પ્રકારના રત્નો પણ સાથે મૂક્યા. ત્યાર પછી રાજાએ ભગવાન પરશુરામ અને આમલકીની પૂજા કરી
અને જલ, જૂતા, છત્રી, સોનું, હીરા, મોતી, માણેક, નીલમ અને સુગંધી અત્તર ધર્યા. ત્યાર પછી રાજાએ અને પ્રજાજનો મુનિઓની પાછળ પાછળ ભગવાન પરશુરામને આ રીતે પ્રાર્થના કરી: હે ભગવાન પરશુરામ, હે રેણુકાના પુત્ર, હે આમલકી વૃક્ષની છાયા નીચે વસનાર, હે ભૌતિક સુખ અને મોક્ષ દાતા, હું આપને દંડવત કરું છું. ત્યાર પછી તેઓ આમલકી વૃક્ષને પ્રાર્થના કરી કે હે આમલકી, હે વિશ્વનું પોષણ કરતા, હે બ્રહ્માના વંશજ, હે પાપ વિનાશક, અમે આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરીએ છીએ. કૃપા કરીને અમારી ભેટનો સ્વીકાર કરો. આ રીતે યોગ્ય રીતે ભગવાન વિષ્ણુ અને આમલકી વૃક્ષની પૂજા કરી. રાજા અને તેના પ્રજાજનો વિષ્ણુ મંદિરમાં આખી રાત જાગતા રહ્યા. તેમણે ગીતો ગાયા. ભગવાન તથા આમલકી વૃક્ષની પ્રશંસા કરતી સુંદર પ્રાર્થના કરાઈ. એક વખત દેવી સંકેતથી ત્યાં એક લૂંટારો આવ્યો. આ લૂંટારો જીવતા માણસને મારીને તેનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેણે જોયું કે મંદિરના ઘીના કમળથી, અત્તરથી અને બીજી પવિત્ર વસ્તુઓથી શણગારવામાં આવ્યું હતું. અને ઘણા લોકો આખી રાત જાગી અને પ્રભુની ભક્તિને ગુણગાન ગાતા હતા. તે પણ લોકો સાથે બેસી ગયો અને કંઈક ચાલતું હતું એ ધ્યાનપૂર્વક જોતો હતો. વિચાર મગ્ન બની ગયો. તે સદનસીબ લૂંટારાએ કળશના ઉપર શ્રી દામોદરના દર્શન કર્યા ભગવાનના, અને ભગવાનના વિષ્ણુના ગુણગાન સાંભળવા લાગ્યો. તે ભૂખ તરસથી પીડાતો હોવા છતાં તેને આ બધું જોઈ આશ્ચર્ય થયું, અને આખી રાત એકાદશીનું મહાત્મ્ય સાંભળતો સાંભળતો એ પણ જાગતો રહ્યો. સવારમાં રાજા અને તેના પ્રજાજનો સાથે મહેલમાં પાછો ફર્યો. લૂંટારો પણ ઘેર પાછો આવ્યો અને શાંતિથી પોતાનું ભોજન લીધું. ઘણા વર્ષો પછી લૂંટારાનો નશ્વર દેહ છૂટ્યો, અને આ આમલકી એકાદશીના પ્રતાપે એકાદશીની રાત્રે જાગતા રહેવાની સ્વૃત્તિ રૂપે તે લૂંટારો બીજા જન્મમાં રાજા થયો, અને તેની પાસે અસંખ્ય હાથી, ઘોડા, રથ, વિશાળ પાયદળ હતું. બીજા જન્મમાં તે જયંતી નામે જાણીતી નગરીના વિદુરથ રાજાના શક્તિશાળી પુત્ર વાસુરથ તરીકે તેનો જન્મ થયો. વાસુરથ રાજાએ 10 લાખ પરગણા એટલે કે ગામડામાં રાજ કર્યું. તે સૂર્યના જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતળ, ભગવાન વિષ્ણુ જેવો શક્તિશાળી અને ધરતી જેવો સહિષ્ણુ હતો. તે શાસક તરીકે સત્યવાદી અને દ્રઢ નિશ્ચયી હતો, અને તેથી ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત હતો. એક દિવસ રાજા વાસુરથે, જે બહુ દયાળુ અને દાનવીર રહેતો હતો, તે જંગલમાં શિકાર કરતા કરતા તે ભૂલો પડ્યો. તે ખૂબ જ થાકી ગયો અને ભૂખ્યો રહેતો હતો. કોઈ પણ વિકલ્પ રસ્તો ન રહેતા રાજાએ ગાઢ જંગલમાં પોતાના હાથનું ઓશીકું બનાવી અને આડો પડ્યો અને ઊંઘી ગયો. એટલામાં કેટલાક જંગલી લોકો રાજા સૂતો હતો ત્યાં આવ્યા અને રાજાને જુદી જુદી રીતે ગભરાવા લાગ્યા. રાજાને તેનો દુશ્મન માની તેઓ રાજાને મારવાનો પ્રયત્ન કર્યો. તેઓએ માન્યું કે આ રાજાએ તેમના પિતૃઓને, માતાઓને, પુત્રો, પ્રપુત્રો અને કાકાઓને પૂર્વે મારી નાખ્યા છે. તેમને આ રીતે રજડતા કર્યા છે. આવી રીતે વાતો કરતા કરતા તે જંગલી લોકોએ તેમના હથિયાર લીધા અને રાજાને મારવા લાગ્યા. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમનું કોઈ પણ હથિયાર રાજાને સ્પર્શ કરી શક્યું નહીં. આ લોકો તો મારવા તૈયાર થઈ ગયા, મારવા જ માંડ્યા, પણ હથિયારનો સ્પર્શ થયો નહીં, અને પરિણામે રાજાને કોઈ ઈજા પણ ન થઈ. જ્યારે તેમના બધા જ હથિયારો વપરાઈ ગયા ત્યારે જંગલી લોકો ગભરાઈ ગયા અને ભયના માર્યા મરવા જેવા થઈ ગયા. તેઓ એક ડગલું પણ આગળ
વધવા શક્તિમાન ન રહ્યા. તે સમયે રાજાના શરીરમાંથી ચંદનની સુગંધ મહેકતી દેદીપ્યમાન સુંદરી બહાર નીકળી. રાજાના શરીરમાંથી પ્રગટ થઈ એક સુંદરી. તેના ગળામાં પુષ્પોની સુગંધિત માળા અને તેમની આંખો ગુસ્સેથી રાતીચોળ દેખાતી હતી. તેણીએ તેના ભવા ઊંચા ચઢાવ્યા હતા અને તેને ત્રિશૂળ હાથમાં લઈ ગુસ્સામાં એ જંગલી લોકોને મારવા તરફ ઘસી પડી. ગણતરીની પળોમાં તેણીએ તે જંગલીઓને મારી નાખ્યા. આ ઘટના પછી રાજા પોતે જાગી ગયા અને ઊંઘમાંથી જાગતા આ ભયંકર દ્રશ્ય જોઈ અને રાજા ગભરાઈ ગયા અને સ્તબ્ધ થઈ ગયા. જ્યારે રાજાએ તેના ભયાનક દેખાતા દુશ્મનને મરેલા જોયા ને ત્યારે તેને આશ્ચર્ય થયું અને ઉદ્ગારો નીકળી પડ્યા કે અરે, આ મારા કોણ શુભેચ્છક મિત્ર છે કે જેને મારા દુશ્મનને મારી અને મારું રક્ષણ કર્યું. આ મહાન કાર્ય માટે હું તેને મારા હૃદયની કૃતજ્ઞતા પાઠવું છું. તે વખતે આકાશવાણી થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય તેમના શરણે ગયેલા આત્માનું રક્ષણ કોણ કરી શકે? તે એકલા જ શરણાગત ભક્તોના પાલનહાર છે. આ આકાશવાણી સાંભળ્યા પછી રાજા અત્યંત ગળગળો થઈ ગયો અને તેનું હૃદય ભક્તિભાવથી ગદગદિત થયું. આ પછી રાજા તેના મહેલમાં પાછો આવ્યો અને નિર્વિઘ્ને ઇન્દ્રની જેમ તેને રાજ્ય કર્યું. વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે પ્રિય રાજા, કોઈ પણ વ્યક્તિ આ આમલકી એકાદશીનું વ્રત કરે તે નિસંકોચ વૈકુંઠ લોકમાં જાય છે. આવું વૃત્તાંત માંધાતા ઋષિને વશિષ્ઠ મુનિએ સંભળાવ્યું. તો આપણે એકાદશીનો આપણે તો 3 તારીખે 2/11 છે એટલે આપણે બીજી એકાદશી 3 તારીખને શુક્રવારે વૈષ્ણવને વ્રતની એકાદશી એ છે. તો એનો વિડીયો આપણે કુંજ એકાદશી નિમિત્તે તો આપણે બીજો નવો અપલોડ કરશું. શ્રી વલ્લભાધીશ કી જય.